गाइस, कैसे हो आप सब? चलिए आज हम माप लेना सिखा रहे हैं ना, तो चलिए लंबाई बराबर સૌથી પહેલા લંબાઈ मैं गुजराती ऐसा बोलूंगी, मैं गुजराती में बोलूँ कि हिंदी में बोलूँ? अगर हिंदी में बोलूंगी तो इनको भी समझ में आएगी और अगर गुजराती में बोलूंगी तो आपको भी समझ में आएगी। मैं इस तरह का बोलूंगी, है ना? लंबाई शोल्डर પછી ફિટિંગ પછી કમર। देखो लंबाई એટલે અહીંયાથી લેવાની આપણે, બરાબર? જેટલું બી લોંગ રાખવું હોય સામેવાળા પર ડિપેન્ડ। આપણે ખાલી ક્યાંથી પકડવાનું ને ક્યાંથી એડ કરવાનું એ સ્ટેપ શીખવાના છે, ઓકે? અને પછી શોલ્ડર એટલે આ પાછળનો ભાગ, પાછળથી લેવાનું, એની પાછળ। હા, પછી ફિટિંગ તો છાતીથી લેવાનું, બરાબર? પછી કમર તો બધાને ખબર જ છે। પછી બેક સીટ એટલે આ બેક ભાગ હોય ને જે આપણે કટ લઈએ છીએ સાઈડમાં, એને બેક સીટ કહેવાય। તો ક્યાંથી નાખી લેવાનું, બરાબર? બેક સીટનું તો અહીંયા આપણે લખીશું બેક સીટ। અને અત્યારે તમે ફર્સ્ટ ડે છે, પહેલો દિવસ છે, તમને ખબર નહીં પડે એટલે હું પૂરું લખું છું, બરાબર? અને આનું શોર્ટ ફોર્મ બી બતાવીશ તમને। હા, અત્યારે તો આટલું તમારે નોટમાં પછી લખવાનું, પહેલાં સમજી લો। પછી આ બેક સીટ થઈ ગયો આપણે। પછી દામન કોને કહેવાય? તો આને કહેવાય, આ જે ભાગ છે ને એને દામન કહેવાય। ફરી બાય લંબાઈ અહીંથી સ્ટાર્ટ થાય। જો મારું અહીંયાથી છે ને તો આપણે અહીંયાથી લેવાનું, કારણ કે આ ભાગ પીગળતું છે, થોડા નમતા हुआ भाग है ना, तो यहाँ से लेना। જે બાય આપણી લાગેલી છે ને અટેચ કરેલી ત્યાંથી નહીં લેવાનું, ત્યાંથી અડધો ઇંચ ઉપરથી લેવાનું। તો સીલ કેવો લેવલ पे आ जाएगी, है ને? તો અહીંયાથી લે, આ છે ને અહીંથી અડધો ઇંચ ઉપરથી લેવાનું, સમજી ગયા? બધાએ બાય પહેરી હોય ને એનાથી અડધો ઇંચ ઉપરથી માપ પકડવાનું, સ્ટાર્ટ કરવાનું, અને પછી જેટલી લોંગ જોઈએ, હાફ જોઈએ ત્યાંથી એડ કરવાનું। અને બાય મોરી એટલે તમે આટલી બાય લો ને તો અહીંયાથી જ મોરી, આટલી બાય લેવી છે તો અહીંયાથી મોરી, जहाँ से लंबाई का एंड होगा ना वहीं से मोरी स्टार्ट होगी, समझ गए? फिर आप इतना लो कि इतना लो, चाहे जितनी भी आप बाई रखो, है ना? जितनी लंबाई का एंड होगा, जहाँ खत्म कर रहे हो वहीं से मोरी का माप स्टार्ट करो, है ना? और हाफ माप होगा ना तो थोड़ा लूज लेंगे, हाफ माप होगा तो थोड़ा फिट लेंगे, यानी एकदम फिटिंग में लेंगे। हाफ बाय અહીં સુધી કહેવાય તો એનું માપ આપણે ફીટ લેવાનું, ખ્યાલ આવે છે? ફીટ લેવાનું। અને કોણિયા બાય અહીંથી સ્ટાર્ટ થાય છે, હે ને? અહીંથી લઈને અહીં સુધી, તો એમાં થોડું ઢીલું લેવાનું, કારણ કે આપણે આ રિકવર કરવું છે ને, હાથની આમ થાય છે, થોડું લૂઝ લેવાનું। અને અહીંયા સુધી હાફ बाई करो, आधी अस्ती यहाँ तक होती है ना, तो यहीं से हमको क्या करना है? फिट लेना है, एकदम मेजर टेप को एकदम टच टू टच पकड़ना है ना? और हमको जो सिलाई में जो हम दबाएंगे ना, સિલાઈમાં જે અંદર જશે ને એના માટે આપણે શું કરવાનું? સિલાઈ માટે તો એ જે સિલાઈમાં આપણે જાય છે ને એના માટે આપણે એક્સ્ટ્રા કપડું લેવાનું, એટલે એનું તમે વિચારો નહીં। અત્યારે આપણે ફિટિંગનું બોડી માપ લેવાનું છે, એના પર જ फोकस। हाँ, फिर हमको कितना अंदर छोड़ना है, क्या है, वो सब बाद में दूसरे स्टेप में हम सीखेंगे, है ना? अभी सिर्फ हमको माप पर ही फॉलो करना है। तो जो आ बाई लंबाई થઈ ગઈ, બાઈ મોરી સમજમાં આવી, અને જે હું સમજાવું છું એ તમને સમજમાં ના આવે તો તમે મને પૂછી શકો છો। हाँ, और गाइस आप सब भी मतलब कमेंट करके पूछना अगर आपको कुछ समझ ना आए तो। जी बाई लंबाई અને બાઈ મોરી, આ સ્ટેપ તમારું છે। આટલા માપ તમારે લખતા શીખવા પડશે। પછી અહીંયા ગળા લંબાઈ, પછી અહીંયા ગળા પહોળાઈ। જુઓ ગળાની લંબાઈ આપણે અહીંયાથી અહીંયા સુધી લેવાની, અહીંયાથી અહીંયા, એ તો હું લેતા બતાવીશ, અહીંયા સુધી લેવાનું, બરાબર? અને ગળા પહોળાઈ આને કહેવાય, બરાબર? અને પછી આગળ ગળું અને પાછળ ગળું। હા, આ લંબાઈ છે ને, અને આ ગળા પાછળ, ખાલી એક મેં બીજ પાછળ લખી દેવાનું, એકમાં આગળનું લંબાઈ ના લખો તો ચાલશે, ખાલી પાછળ લખી દેવાનું। જે આ હોય ને
એને સમજી જવાનું કે આ આગળનું છે અને પાછળનું અહીંયા સ્પેશિયલ પાછળ લખી દેવાનું, તો તમે કન્ફ્યુઝ ના થાઓ. ખ્યાલ આવી ગયું? હવે આ જો શોર્ટ ફોર્મ છે લંબાઈ, પછી આ શોલ્ડર, એટલે તમારે આ એક એક અક્ષરનું પ્રેક્ટિસ કરવી પડશે. હા, આને લંબાઈ કહેવાય, અહીંયા શોલ્ડર, પછી આને ફિટિંગ, कमर, सीट, दामन. आप सब भी एक तरफ इस तरह से उतार लेना. हाँ, પછી બાય લંબાઈ ને ખાલી બાય લંબાઈ, પછી બાય મોડી ને ખાલી બાય મોડી. બરાબર. પછી લંબાઈ ગળા મોડી ગળા પાછળ. બસ જોઈ લો. બાય લંબાઈ बढ़िया अच्छी जो बराबर. देखो ये हिंदी वाले हैं जिनको गुजराती नहीं आती है, तो ये आपको मैंने हिंदी में लिख दिया. आपको ये माप जो मैंने लिखी बोली आपको समझ में आया ना? तो ये शॉर्ट फॉर्म है ना? ये हम पूरा भी लिख सकते हैं. आपको पूरा लंबाई, शोल्डर, एक में तो पूरा लिख लो, है ना? हिंदी में लिखना आता है ना आपको. और ये शॉर्ट फॉर्म आपकी समझ में आ रही है ना? तो ये शॉर्ट फॉर्म आप लिख लो. नहीं तो मैं पहले लिख दे रही हूँ आपको पूरा, फिर उसके साइड में ये शॉर्ट फॉर्म आप लिख लो. ठीक है ना? चलो હવે તમે આ લખી લો. પછી આ પૂરું થાય ને તો આપણે માપ લેતા શીખવાડીએ. હા.